શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમારા ઘરમાં ગરીબી છે તો નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુ લક્ષ્મીજીને તુલસીજીને જરૂર અર્પણ કરવી જોઈએ. આનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની મુશ્કેલી નહીં આવે. મિત્રો, તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ તો માનવામાં આવે જ છે. શ્રી હરિ વિષ્ણુને અને ભગવાન શ્રી કૃષ્ણ આ બંનેને પણ તુલસી માતા પ્રિય છે, બહુ પ્રિય છે. અને જ્યારે પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીએ છીએ ત્યારે આપણે તુલસીના પાંદડા જરૂર અર્પણ કરીએ છીએ, કારણ કે તુલસીના પાન વગર શ્રી કૃષ્ણનો ભોગનો સ્વીકાર કરતા નથી. આથી મિત્રો, જ્યારે આપણે ભોગ ચડાવીએ છીએ ત્યારે તુલસીના પાન જરૂર અર્પણ કરીએ છીએ. આનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હશે તો તમે પણ આ વાત જાણતા જ હશો. તમે જોશો કે જ્યારે શ્રી હરિ વિષ્ણુને આ તુલસીનો છોડ આટલો બધો પ્રિય છે તો એવામાં ધનની દેવી માતા લક્ષ્મી પણ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે. જો તમે તુલસીના છોડમાં નવરાત્રિના દિવસોમાં આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમારો બેડો પાર થઈ જશે. ધનની દેવી માં લક્ષ્મી એ જ જગ્યામાં વાસ કરે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે. તો મિત્રો, હવે તુલસીના છોડમાં તમારે કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ અમે આ વિડીયોમાં જણાવીશું. પણ એના પહેલાં તમને મહત્વપૂર્ણ ઉપાય જણાવી દઈએ. આ પહેલો ઉપાય એના માટે છે કે જેના જીવનમાં પૈસાને લઈને બહુ મુશ્કેલી આવતી હોય તો એનો ઉપાય આ વિડીયોમાં તમને ખબર પડી જશે. જે લોકો ધન પ્રાપ્ત કરવા તો માગે છે પણ તેની પાસે ધન રહેતું જ નથી અને કોઈ પણ કિંમતે તે ખાલી થઈ જતું હોય છે. નવરાત્રિના આ દિવસો જે ચાલી રહ્યા છે એ દિવસો બહુ પાવન પવિત્ર દિવસો છે અને તમે પણ જાણો છો કે અત્યારે તુલસી માતા એટલે કે તુલસીનો છોડ જે છે એ કોઈ મામૂલી છોડ નથી. જો તમે તુલસીના છોડને સાચી દિશામાં અને સાચી જગ્યામાં રાખો છો તો તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે. ત્યારબાદ તમે તુલસીની પૂજા અર્ચના કઈ રીતે કરવી એ પણ તમે સાચી રીત જાણતા હશો તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ અવશ્ય રહેશે. તે તમને હંમેશા ખુશ રાખશે. ત્યારબાદ તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. પણ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં તુલસીનો છોડ તો વાવે છે, એની પૂજા પણ કરે છે, પણ તેની સાથે તે લોકો કેટલીક ભૂલો પણ કરી દે છે. આના લીધે તેમને બહુ બધું સહન કરવું પડે છે. આથી તુલસીમાં પ્રસન્ન નથી થતા. પણ મિત્રો, તમને જણાવી દઈએ કે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે કઈ દિશામાં તુલસીનો છોડ રોપવાનો છે તેમજ આના નિયમ કયા છે. તો પહેલાં આ ઉપાય વિશે વાત કરીએ કે તમારા જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાને સમાપ્ત કરી દેશે. તમે એક વર્ષમાં ગમે ત્યારે આ કરી શકો છો, પણ નવરાત્રિના દિવસમાં એકવાર જો આ વસ્તુ કરી લો છો તો તમને આ જીવન ક્યારેય પૈસાની મુશ્કેલી નહીં આવે. તો તમારે ઘરે તુલસીનો છોડ તો હશે જ અને જો ના હોય તો તમારે એક તુલસીનો છોડ લઈને ઘરની ઉત્તર દિશામાં એ તુલસીનો છોડ રોપી દેવાનો છે. પછી તમારે એક માટીનો દીવડો તૈયાર કરવાનો છે અને તમે જો ઈચ્છો તો લોટનો દીવો પણ બનાવી શકો છો. પછી તમારે તેની અંદર ગાયનું શુદ્ધ ઘી નાખવાનું અને પછી એની અંદર એક ગોળ વાટ મૂકવાની છે અને તમારે તેની અંદર હળદર પણ નાખવાની છે. પછી તમારે બપોર પછીના સમયે 6 થી 7 વાગ્યાના ગાળામાં તે દીવડો છે એ તુલસીને કરવાનો છે. તો હવે એ દીવો કઈ રીતે કરવો તમે એ પણ સમજી લો. ઘણા લોકો એવા હોય છે કે જે તુલસીની પાસે દીવો તો કરે છે પણ તે દીવાને સીધો જમીન પર રાખી દે છે. પણ મિત્રો, તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ. તમે જ્યારે પણ તુલસીને દીવો કરો છો ત્યારે તમારે એ દીવાની નીચે થોડા ચોખાના દાણા રાખવા જોઈએ. પણ તમારે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ચોખાના દાણા છે તે તૂટેલા ન હોવા જોઈએ. અખંડ ચોખા જ તુલસી માતાને ચડાવવા જોઈએ. એના ઉપર આ દીવડો કરવો જોઈએ. પછી તમે ફૂલો પણ દીવાની નીચે રાખી શકો છો.
આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. જે લોકોના ઘરમાં તુલસીનો વાસ હોય છે એ લોકોને ભગવાન ક્યારેય દુઃખી નથી થવા દેતા. તેને હંમેશા ખુશ જ રાખે છે. તેમજ તેના જીવનમાં હંમેશા પૈસાની ક્યારેય કમી નથી રહેતી. પણ ઘણા લોકો એવા છે કે જે એમ જ જમીન પર તુલસીને દીવો કરી દે છે. તમારે આવું ન કરવું જોઈએ. આથી આ વસ્તુ તમારે ના કરવી જોઈએ. જો તમારી પાસે નાની એવી તાંબાની પણ થાળી હોય તો તમે એમાં પણ તે દીવાને રાખી શકો છો. આમ તો તમે જ્યારે પણ તુલસીને દીવો કરો છો તો આવી રીતે દીવો કરજો. એ દીવામાં થોડી હળદર રાખીને દીવો કરવો જોઈએ. કારણ કે હળદર છે એ શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આવા સમયમાં તમે તુલસીના છોડની નીચે એક ઘીનો દીવો કરો છો તો એ તમારા માટે બહુ લાભદાયી નીવડી શકે છે. તેમજ આ નવરાત્રિના 9 દિવસોમાં માતાજી તમારા ઘરે આવે છે અને એની સાથે જ ધનની દેવી લક્ષ્મી માતા પણ આપણા ઘરમાં વાસ કરે છે. તો આપણે તેના સ્વાગત માટે પણ બહુ સારી રીતે તૈયારી કરવી જોઈએ. અને ધનની દેવી માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરવા માટે શ્રી હરિ વિષ્ણુને પણ આપણે પ્રસન્ન કરવા જોઈએ. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે લક્ષ્મી માનું તો પૂજન કરે જ છે પરંતુ વિષ્ણુ ભગવાનનું પૂજન નથી કરતા. તો તમને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે. આથી તમે નવરાત્રિના દિવસોમાં તુલસી માતાને એક દીવો પ્રગટાવીને જોઈ જોજો કે જેથી કરીને તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ મુશ્કેલી છે એ આજીવન નહીં રહે. તમારા ઘરમાં જેટલા પણ સદસ્યો છે એ બધા જ સુખનો આનંદ પ્રાપ્ત કરશે. હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમારા જીવનમાં ક્યારેય પૈસાને લઈને આ મુશ્કેલી ક્યારેય નહીં આવે. તમારે ક્યારેય ચિંતા નહીં કરવી પડે. તો જ્યારે પણ વ્યક્તિના નસીબ ખરાબ હોય છે તો તે ભલે ગમે તેટલી મહેનત કરે છે પણ તેને તેનું ફળ મળતું જ નથી. આથી વ્યક્તિ બધી જ બાજુથી હારી જાય છે. આથી આ ઉપાય જે છે તે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે તમારે નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડમાં આ વસ્તુ નાખવાની છે. તે તમારા નસીબને જ બદલી નાખશે. પછી તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. આમ બીજા ઉપાય માટે તમારે ખાલી ગાયનું દૂધ લેવાનું છે અને પછી એ દૂધને તમારે પાણીમાં ભેળવીને તમારે તુલસીના છોડને પાઈ દેવાનું છે. નવરાત્રિના દિવસોમાં આ ઉપાય જરૂર કરી લેજો. નવરાત્રિના દિવસોમાં તમારે રવિવારના દિવસે સિવાય બધા જ દિવસોમાં આ વસ્તુ કરવી જોઈએ. કારણ કે રવિવારના દિવસે અથવા તો એકાદશીના દિવસે, અમાવસ્યાના દિવસે તુલસીના છોડને આપણે સ્પર્શ કરી શકતા નથી. તેમજ તેમને દૂધ પણ આપણે ચડાવી શકતા નથી. તો નવરાત્રિના દિવસોમાં આપણે જો આ એક દિવસ ઉપાય કરીએ એટલે તુલસીના છોડને ગાયનું દૂધ અને પાણી બંને ભેગું કરીને અર્પણ કરીએ તો તેની કૃપા વરસાવીને માતા લક્ષ્મી આપણને પ્રસન્ન રાખશે અને એના આશીર્વાદ પણ આપણને મળે છે. આપણા જીવનમાં બધા જ પ્રશ્નો છે એ દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં પૈસા આવી જાય છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો પણ દૂધ સાથે પાણી તુલસીના છોડને પાય છે એ લોકોનું નસીબ પણ ઉજળું બની જાય છે. તેને તેની મહેનતનું 100% ફળ મળે છે. આથી જ મિત્રો તુલસીને આપણે હંમેશા પૂજા કરવી જોઈએ. તો તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે ધનને લગતી સમસ્યાઓ આવતી નથી. પણ જો આપણે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તુલસીની પૂજાની વિધિ પણ સરખી રીતે જાણી લેવી જોઈએ. આથી જ તમારે જો તમારા જીવનમાં પૈસાને મુશ્કેલીથી બચવું હોય તો અત્યારે જ આ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આ ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે. આધ્યાત્મિક વિડીયોની માહિતી જરૂર તમને મળશે. હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરી લઈએ. જો તમારા ઘરમાં કોઈ માણસ બહુ બીમાર રહે છે તો તમારે બસ આટલું જ કરવાનું છે કે જે પાણી તમે તુલસીના છોડને ચડાવો છો તો એ પાણીમાં તમારે એક ચપટી હળદર નાખવાની છે અને એ જળ તમારે તુલસીના છોડને ચડાવવાનું છે.
આનાથી તમારા ઘરમાં કોઈ બીમારી નહીં આવે અને તમારા ઘરમાં જેટલી પણ બીમારી છે એ બધી જ જતી રહેશે. તેમજ ધનની વર્ષા તમારા ઘરમાં થવાનું ચાલુ થઈ જશે. આની સાથે જ તમને જણાવી દઈએ કે એવી કઈ ભૂલ છે કે જે તમે તુલસીના છોડને લઈને કરો છો. સૌથી પહેલી ભૂલ એ છે કે તમારે ક્યારેય રવિવારના દિવસે એટલે કે એકાદશી અથવા તો અમાવસ્યાના દિવસે તુલસીને ક્યારેય જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ આપણે તુલસીના છોડને સ્પર્શ પણ ન કરવો જોઈએ. ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાની આંગળીઓથી જ તુલસીના પાનને તોડી લે છે. આનાથી જ એ લોકોને બહુ વધુ સહન કરવું પડે છે. એ લોકોનું દુર્ભાગ્ય આવે છે, એની પાછળ પડી જાય છે અને આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેમજ તુલસીના છોડને એવા લોકો છે કે એ દક્ષિણ દિશામાં રોપી દે છે. જો તમારા ઘરે પણ તુલસીનો છોડ છે તો એને દક્ષિણ દિશામાં છે તો તમે તેની દિશા બદલીને ઉત્તર દિશામાં લઈ લેજો. કારણ કે જો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવેલો છે તો તમે ગમે તેટલી તુલસીની પૂજા અર્ચના કરશો પણ તમારા જીવનમાં મુશ્કેલી દૂર નહીં થાય. આ બહુ મહત્વપૂર્ણ વાત છે. તમે આ ભૂલને ક્યારેય મામૂલી ના સમજતા. જો તમે પણ આવી ભૂલ કરતા હોવ તો આવી ભૂલ ના કરતા. કારણ કે દક્ષિણ દિશા જે છે એ યમ દેવતાની દિશા છે, તેમજ આપણા પિતૃઓની દિશા હોય છે. તો મિત્રો, તમારે ભૂલે ચૂકે પણ આ ભૂલ ન કરવી જોઈએ. આની સાથે જ ઘણા લોકો એવા પણ હોય છે કે તુલસીના છોડને ડાયરેક્ટ પોતાના છાપરા ઉપર લગાવી દે છે. આને અશુભ માનવામાં આવે છે. તેમજ તડકામાં ક્યારેય તુલસીના છોડને રાખવામાં નથી આવતો. પણ તમે આવું કરો છો તો તમે તુલસી માતાને કષ્ટ આપી રહ્યા છો. જો મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.